પછી 19મી સદીના અંતમાં ને 20મી સદીની શરૂઆતમાં બ્રિટિશ ઓક્યુપાઈડ બિહાર, એટલે ઈ સમયનું જે બિહાર હતું અંગ્રેજોના શાસન નીચે 20મી સદીની શરૂઆતમાં જે, તો બિહારમાં એક અંગ્રેજ પેદા થયો, આર્થર મેકડોનલ્ડ એનું નામ, આર્થર મેકડોનલ્ડ કરીને. એ ભારતના બિહારમાં જ જન્મ્યો, કારણ કે અંગ્રેજો તો પોતાના પરિવારને લઈને આવતા, બધા ઓફિસરો અહીંયા જ રહેતા, અહીંયા જ ખાતા પીતા, બધું અહીંયા જ પરિવારની સાથે રહેતા. તો એનો જન્મ તો બિહારમાં થયો, પણ એને સરકારે ભણવા બ્રિટેન મોકલ્યો. ત્યાં ભણ્યો, પછી સંસ્કૃતનો પણ એને અભ્યાસ કર્યો અહીંયા આવીને, અને પછી એને સરકારી નોકરીએ લગાડ્યો, અંગ્રેજ સરકારની નોકરીએ. અને નોકરી શું હતી કે જેટલા પણ ભારતના શાસ્ત્રો છે એને બધાય અંગ્રેજીમાં અનુવાદ કરવાનું, અને શાસ્ત્રોને એવી રીતે તોડી મરોડીને અંગ્રેજીમાં અનુવાદ કરવાનું કે દુનિયાના લોકોને ઘૃણા પેદા થાય કે આ સનાતન સંસ્કૃતિમાં લોકો આવા છે. એટલે મેક્સ મુલર સૌથી પહેલો હતો, પછી આ આર્થર મેકડોનલ્ડ એ બીજો. હવે મેક્સ મુલરે તો બધા વેદોનો ઉપનિષદોનો અભ્યાસ કર્યો અને શરૂઆતમાં એને પુસ્તકો લખવાની ચાલુ કરી. તો શરૂઆતનું એનું લખાણ વાંચું ને તો મને એમ દેખાય કે ના, જો આને છેડછાડ કરી, આપણા શાસ્ત્રનું છેડછાડ, આપણને એ વૃત્તિ દેખાય આવે. પણ ધીમે ધીમે સરકાર તરફથી એને દબાણ આવ્યું કે હજી આને કરો, હજી આને કરો, તો કે હજી આ શાસ્ત્રો બદલો. ત્યાં જેમ જેમ એનો અભ્યાસ ઊંડો થતો ગયો મેક્સ મુલરનો, ત્યારે એક સ્થિતિ એવી આવી ગઈ કે મેક્સ મુલરે ના પાડી દીધી કે હું આ શાસ્ત્રોને બદલી શકું એમ નથી, આ શાસ્ત્રોએ મને બદલી નાખ્યો છે. હું હવે આ શાસ્ત્રોને બદલી શકું એમ નથી, આ શાસ્ત્રોએ મને બદલી નાખ્યો છે. એટલે જ છે ને, તમે જો મુંબઈમાં જાશો, દિલ્હીમાં જાશો તો મેક્સ મુલર ભવન છે, મુંબઈમાં પણ છે, દિલ્હીમાં પણ છે મેક્સ મુલર ભવન. અને એ ભવનની અંદર જ્યારે જર્મનના ડેલિગેટ્સ આવે, જર્મન સરકારના, ત્યારે આ ભવનમાં બેસી અને ભારત અને જર્મનીના સંબંધ કેમ ગાઢ બને ને એવી ચર્ચા કરવી હોય તો એ ત્યાં થાય. અમે ગૃહસ્થ છીએ, સંસ્કારી છીએ, સંસ્કારી નહીં પણ સંસારી છીએ, તો શું અમે માત્ર ઓમનો જાપ કરીએ તો ન ચાલે? ન કરાય? અમે ખાલી ઓમકારનો જાપ કરીએ તો ન કરી શકાય? કરી શકાય, ન કરી શકાય એવું નહીં, પણ ઓમકારનો જાપ એ મનની અંદર વૈરાગ પેદા કરે છે. ઓમકારનો જાપ, ઓમકારનું ધ્યાન એ મનની અંદર વૈરાગ્ય પેદા કરે છે. અને જ્યારે આપણે સકામ અને સાંસારિક જીવન જીવવું હોય અને એમાં જો વૈરાગ્ય ઉત્પન્ન થાય તો આપણે ક્યાંક આપણી સાંસારિક જવાબદારીઓ પ્રત્યે વિમુખ થઈ જઈએ એવી શક્યતાઓ બને. એટલા માટે આપણા ઋષિ મુનિઓએ કીધું કે ગૃહસ્થીઓ ઓમ નમઃ શિવાયનો જાપ કરે, એટલે ક્યાંય આપણા ઘર સંસારમાં કોઈ એ જે ઘર્ષણ પેદા ન થાય. એક માનસિક, કારણ કે આ મંત્ર છે ઓમ અને ઓમ નમઃ શિવાય, આ બંને મંત્રો છે અને દરેકે દરેક મંત્રનો એક પ્રભાવ હોય, મંત્રનો પ્રભાવ હોય. મનના ત્રાયતે ઇતિ મંત્ર, જે મનના ત્રાણ હરી લે છે ને મનને સંતુલિત કરે છે એ મંત્ર. મનના ત્રાયતે ઇતિ મંત્ર. મંત્ર એટલે શું? મનના ત્રાયતે ઇતિ મંત્ર, એટલે મંત્રનો આપણા મગજ ઉપર, આપણા મન ઉપર ખૂબ ઊંડો પ્રભાવ, આપણને ખબર ન પડે, આપણને અજાણ્યું હોય એવો પ્રભાવ અંદર પડતો હોય. તો કહેવામાં આવ્યું છે ઓમ નમઃ શિવાય, સદગૃહસ્થો ઓમ નમઃ શિવાયનો જાપ કરે, શિવ પંચાક્ષરી મંત્ર. હવે પ્રશ્ન આવ્યો કે આજે ભગવાન જે લિંગ સ્વરૂપે પૂજાય છે, આ ભગવાન લિંગ સ્વરૂપે કેવી રીતે પ્રાગટ્ય ધારણ કરે છે? શિવલિંગનું પ્રાગટ્ય કેવી રીતે થયું એની કથા આવે છે. અને આ કથા કરું એ પહેલા સમાજમાં અમુક બહુ ગેરસમજો ફેલાયેલી છે. શિવલિંગના ફરતે અમુક ઘણી બધી ગેરસમજો સમાજમાં છે. તો આ શિવપુરાણની કથાના માધ્યમે ખૂબ વિનમ્રતાથી શિવપુરાણના આધાર રાખીને, આ સદગ્રંથનો, શાસ્ત્રનો આધાર લઈને, હવે મારું તો એવું કઈ ગજું નથી કે હું કોઈ એવો કોઈ, પણ આ શિવપુરાણ આપણને સંદેશ આપે છે અને મારે એ સંદેશો સમાજ સુધી પહોંચાડવો છે. ઘણા લોકો લિંગ પૂજનને હાસ્યાસ્પદ ગણતા હોય છે. એવા વિચારો, વૈચારિક પ્રવાહો તમારા કાને પડ્યા હશે. આની શરૂઆત થઈ છે છેલ્લા 200-250 વર્ષથી. જે વેસ્ટર્ન, આપણે ત્યાં અંગ્રેજો આવ્યા અને એ લોકોએ નવું એક કામ શરૂ કર્યું કે ભારતના જેટલા શાસ્ત્રો છે
એને અંગ્રેજીમાં અનુવાદ કરવાનું ચાલુ કર્યું. અંગ્રેજ સરકારે એક કામ ઝુંબેશ ઉપાડી હતી. ભારતના જેટલા પણ શાસ્ત્રો હોય, સંસ્કૃતમાં લખાયેલા શાસ્ત્રો, વારાણસીમાં પંડિતો હોય, વારાણસીમાં વિદ્વાનો હોય, એની પાસે બે સંસ્કૃત શીખે, અને એ ભૂરિયાઓ અંગ્રેજો સંસ્કૃત શીખે, આપણને ન આવડે એવું સંસ્કૃત શીખે. અને પછી આ મોટું એક ષડયંત્ર. હવે આપણને એમ લાગે ઓહો હો આ લોકો સંસ્કૃત શીખે છે, જો તો આપણને તો હું છે રાજીના રેડ થઈ જાય કે જો તો ખરા ભૂરિયા હોય સંસ્કૃત બોલે છે. આપણે શું છે તરત અંજાઈ બહુ જાય, આપણે પ્રભાવિત તરત થઈ જાય. એટલે પછી સંસ્કૃત આપણા શાસ્ત્રો ઉપર પુસ્તકો લખે, અંગ્રેજીમાં બુકો લખે, એટલે આપણને એમ થાય કે જો તો ખરા બીજા લોકો આપણા શાસ્ત્રોની મહિમા કરે છે. પણ ખરેખર અંદર ખાને આ લોકોનું ષડયંત્ર હોય ભારતના શાસ્ત્રોને દુનિયાની સામે એવી રીતે રજૂ કરવા કે દુનિયાના બીજા લોકોને ભારતના ધર્મ પ્રત્યે ઘૃણા થાય કે આ કઈ ટાઈપના લોકો છે. ખરેખર તો એનું છુપું ષડયંત્ર હોય છે. મેક્સ મુલર કરીને જર્મન વિચારક થઈ ગયો. મેક્સ મુલર તો બહુ જ જાણીતો, અત્યંત જાણીતો, ઓક્સફર્ડમાં ભણેલો. ઓક્સફર્ડ પોતે જર્મન નો હતો એટલે જર્મની નો હતો એટલે જર્મન ભાષા જાણે. ઓક્સફર્ડ એટલે લંડનમાં, ઇંગ્લેન્ડમાં યુનિવર્સિટી, એટલે જર્મનોને અંગ્રેજી ના ફાવે, પણ એ ઇંગ્લેન્ડમાં ભણ્યો એટલે એને અંગ્રેજી પણ ફાવે. અને પછી એને સંસ્કૃતનો અભ્યાસ કર્યો એટલે સંસ્કૃત ખૂબ સારું જાણ. તો મેક્સ મુલર તો કહી દીધું કે આ મારાથી નહીં થાય, પણ જે આર્થર મેકડોનલ હતો ને એ બદલ્યો નહીં. એને આ શાસ્ત્રોને ભ્રષ્ટ કરવાનું કામ શરૂ કર્યું, ચાલુ જ રાખ્યું. અને એને પોતાના પુસ્તકમાં શું લખ્યું કે આ લિંગ જે શિવલિંગ તરીકે પૂજે છે આ ભારતના અબુદ્ધ લોકો, એ શું છે? એક તો એ લોકો છે ને ભારતીયો માટે કેવા શબ્દો વાપરતા, ભારત એટલે સાપ ને સપેરાઓનો દેશ, નાગણને પૂજવા વાળો દેશ, સપેરાઓનો દેશ. કારણ કે એને ખબર નથી કે આની પાછળનું વિજ્ઞાન શું છે, એટલે ઉપર છલે જોવે અને એ પ્રમાણેનું લખી નાખે. હવે શિવલિંગને એને એમ કીધું કે એ તો એક પુરુષની જનનેન્દ્રિય છે. એન્શિયન્ટ ઇન્ડિયન્સ were ફેલા worshipping ફેલાસ. અને આ જ્યારે ભારતના લોકો વાંચતા થાય, અધકચરા મનવાળા, અધકચરા બુદ્ધિવાળા, થોડુંક અંગ્રેજી જાણવાવાળા અને પોતાને બહુ બુદ્ધિશાળી માનવાવાળા બુદ્ધુ, એ આવું અધકચરું જ્ઞાન વાંચે એટલે એના મનમાં પોતાના જ ધર્મ માટે ઘૃણા પેદા થાય કે આપણે આની ઉપર બિલીપત્ર ચડાવી છીએ, ફૂલ ચડાવી છીએ. અને જે શિવલિંગ છે એની નીચે જે યોની છે એ સ્ત્રીની જનનેન્દ્રિય છે. એટલે આવી રીતે મિથ્યા ફેલાવાનું કામ આ લોકો શરૂ કરે. મારે શિવ પુરાણના આધારે આ તમામ મિથ્યાઓ તોડવી છે. એન્શિયન્ટ ઋષિઝ, એન્શિયન્ટ Indians were not primitive. In fact, they were the most advanced people in the world. In fact, they were the most ancient and advanced people in the world.